મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્વની યોજના બહાર પાડવામાં આવી છે। આ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને હવે સારવાર ઉપરાંત સરકાર દ્વારામાં ઘણી બધી જે સારવાર છે તે મેડિકલ ફેસિલિટીને લઈને અતિ મહત્વની યોજના બહાર પાડવામાં આવી છે। તો ચાલો મિત્રો વાત કરીએ વિગતવાર આ વિડીયોમાં। તો સૌપ્રથમ આપણે જાણીએ કે એવી કઈ જે પેન્શનને લગતી અને ત્યારબાદ જે નવી યોજના છે એ બહાર પાડી છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે રાજ્ય સરકારના કર્મચારીઓને આરોગ્ય વીમા યોજનાનો લાભ આપવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર હવે મફત સારવાર આપશે તેમજ મોહન યાદવની અત્યાર સુધીની આ સૌથી મોટી ભેટ છે, જેમાં સાંસદ કર્મચારી આરોગ્ય વીમા યોજનાનો પણ સમાવેશ કરવામાં આવે છે। કર્મચારીઓને વીમા ઉપરાંત HR અને મોંઘવારી ભથ્થા માટે પણ તેમનો આભાર માન્યો છે। મધ્યપ્રદેશ સરકારે કર્મચારી સંગઠનને મોટામાં મોટી આ ભેટ આપી છે। મોહન યાદવે રાજ્યના કર્મચારીઓને આરોગ્ય વીમા યોજનાનો લાભ આપવાની માંગ સ્વીકારી છે। ત્યારબાદ ભોપાલના રવિન્દ્ર ભવનમાં રાજ્ય કર્મચારી સંઘના સન્માન કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી મોહન યાદવે પણ આ જાહેરાત કરી છે। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોઈપણ બાબતમાં વિલંબ કરવો યોગ્ય ન હતો અને HR 9 વર્ષથી પેન્ડિંગ હતું। ત્યારબાદ મિત્રો, હવે જે વાત કરીએ તો કે ટ્રાન્સફર પોલિસીમાં કર્મચારીઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું, એટલે કે કર્મચારીઓને ઘર ભાડું ભથ્થું એટલે કે HR અને DA આપવા બદલ રવિન્દ્ર ભવન ખાતે મુખ્યમંત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય ભગવાન સબનાની, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ કિશન સૂર્યવંશી સહિત કર્મચારી સંઘ અને મજૂર સંઘના અધિકારીઓ હાજર રહ્યા હતા। ત્યારબાદ મુખ્યમંત્રીએ રાજ્યમાં કર્મચારીઓ માટે આરોગ્ય વીમા યોજના પણ લાગુ કરવાની જાહેરાત કરી હતી। HRAમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આવી રીતે જેમ ટ્રાન્સફર પોલિસીનું પણ અહીં ધ્યાન રાખવામાં આવ્યું છે અને ત્યારબાદ જે બાળકોની રજાઓ હશે એના માટે પણ કંઈક વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવશે। તો મિત્રો, મોહન યાદવે આઝાદી પહેલાં પોલીસ બેન્ડમાં જે હોદ્દાઓ હતા ધીમે ધીમે એને આદર્શ થવા લાગ્યા છે, પરંતુ ભલે કોઈ પણ સત્તામાં હોય પરંતુ 55 જિલ્લાઓમાં પોલીસ બેન્ડને મંજૂરી આપી છે। જ્યારે પોલીસ પરેડ હોય ત્યારે પણ તેની ગરિમા તે પ્રમાણમાં હોવી જોઈએ। તો ત્યારબાદ મિત્રો, જે આ જાહેર હતી એમાં સૌથી મોટી સમસ્યા એ હતી કે રાજ્યમાં જો કોઈ કર્મચારી રૂપિયા 2.5 લાખ ચૂકવવામાં આવે તો તેમને ફક્ત 25,000 રૂપિયા છેલ્લા કેટલાક વર્ષો સ્વાસ્થ્ય ખર્ચમાં વધારો થયો હતો। ત્યારબાદ કર્મચારી સંઘે કહ્યું હતું કે કર્મચારી આયોગની રચના પણ થવી જોઈએ। ત્યારબાદ ઘણી બધી વિસંગતતાઓ છે, જેમાં કર્મચારીઓને ICનો પણ વીમા યોજનાનો લાભ મળે તે ઉપરાંત HR અને મોંઘવારી ભથ્થું હતું જે ઘણા લાંબા સમયથી બાકી હતું તેની પણ જાહેરાત કરી હતી। આવી જ નવી અપડેટ સાથે આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।